सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। સૃષ્ટિના સર્જનમાં સ્થૂળ દેહ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ સમજાયું. હવે એ સ્થૂળ દેહ પણ આત્માનું સ્વરૂપ નથી અને માટે અન્યોંતર આત્મા એ ન્યાય કે બીજું એક શરીર, સૂક્ષ્મ શરીર જે આ સ્થૂળ દેહને આધાર આપે છે, એને ધારણ કરનાર છે, એને પ્રેરણા આપનાર છે. અને આમ કરતાં કરતાં જે પરમ તત્વનું દર્શન, સત્યનું દર્શન એ એકમાત્ર જ્યારે મુખ્ય પ્રયોજન છે, એટલે કે આત્મજ્ઞાન, આત્માનું દર્શન એ જ જ્યારે ખરેખર એક મુખ્ય પ્રયોજન છે, તો કેમ આપણી બુદ્ધિને ધીરે ધીરે આત્માની તરફ વાળવી? આમ અંતર્મુખની યાત્રા છે, અંતર્મુખ બનવાની આ યાત્રા છે. એટલે પહેલાં આપણને આખી વસ્તુ સ્થિતિ સમજાય, વાસ્તવિકતા સમજાય કે કયા પ્રકારે આ વ્યવસ્થા છે જગતની અને એમાં આપણે ક્યાં સ્થાન ધરાવીએ છીએ અને જીવની શું સ્થિતિ છે, મનુષ્યની શું સ્થિતિ છે, દરેક જીવની શું સ્થિતિ છે. એમાં મનુષ્ય પોતાની જે મૂળભૂત ઝંખના છે, પોતાની જે મૂળભૂત ઈચ્છા છે, એ ઈચ્છાને કેવી રીતે પૂર્ણ કરી શકે અને એ પરમને પ્રાપ્ત થઈ શકે એ માટે આ શાસ્ત્ર આપણને આ પ્રકારે વિગતવાર સમજ આપે છે. કશું ફેરફાર થતો નથી જ્ઞાનથી, સમજવાનું છે. બહારનું કશું બદલાવાની જરૂર નથી, કશું બદલી શકાય એમ પણ નથી, બદલવાની જરૂર પણ નથી, કારણ કે ઈશ્વરનું સર્જન છે. પણ આપણી બુદ્ધિમાં બધા ગોટાળા છે, અજ્ઞાન છે અને પોતાના આત્મ સ્વરૂપને, એ પરમાત્મા એટલે બીજું કોઈ નહીં પણ પોતાનું જ આત્મ સ્વરૂપ એ જગતમાં અભિવ્યક્ત થયેલું છે, જગતના રૂપે છે. અને અત્યારે આ ક્ષણે પણ સત્ય તો એક અને અદ્વિતીય પરમાત્મા જ છે, આ જ સત્ય છે. હર દેશ મેં તું હર વેશ મેં તું તેરે નામ અનેક તું એક હી હે. આ જ સત્ય છે. એના દેશ, વેશ, નામ, રૂપ આ બધું ભિન્ન છે. એટલે કથા તો આપણી જ છે, જીવની જ આ કથા છે. રામાયણ બધી જીવની જ છે. બીજા કોઈ પરમાત્માને જાણવાનું નથી, પોતાને જ સાચા અર્થમાં જાણવાના છે. એટલે કેવી રીતે અનાદિકાળથી આપણે આપણી બુદ્ધિમાં આપણા જ વિશે ખોટા ખ્યાલ સેવીએ છીએ અને આવી જીવ યાત્રાને આપણે પ્રાપ્ત થયેલા છે. એટલે શ્રુતિ એકમાત્ર આપણને માર્ગદર્શન આપનાર છે. શ્રુતિના માધ્યમથી આપણે આ વ્યવસ્થા સમજીએ કે કેવી રીતે એ જ પરમાત્મા આ જગત બની ગયો છે, બન્યા વગર બની ગયો છે. જેમ કે પેલો શેખ ચલ્લીની વાર્તા, શેખ ચલ્લીને બધા લોકો હેરાન કરતા હતા, છોકરાઓ.
પથ્થર મારતા હતા ને બધું કરતા હતા. ઝાડ નીચે બેઠેલો હતો એટલે એને વિચાર આવ્યો કે લાવ હું આ છોકરાઓને બીજી દિશામાં વાળું. એટલે એને કથા શરૂ કરી, વાર્તા શરૂ કરી કે છોકરાઓ, તમને ખબર છે આજે બાજુના ગામમાં મિજબાની છે, શેખ ચલ્લી છે ને, એટલે એ પ્રકારનું ભાષા વાપરવી પડે. મિજબાની છે અને સરસ મજાની બધી વાનગીઓ, વ્યંજનો છે. અને વ્યંજનનું વર્ણન શરૂ કર્યું શેખ ચલ્લીએ. એના આ મગજમાં જે સ્ફૂર્ત ગયું એમ એણે એક પછી એક બધા વ્યંજનોનું વર્ણન શરૂ કર્યું. હવે આજની વાત હોય તો તમારે કઈ આઈટમ બોલવાની ભાઈ? ચાઇનીઝ, બર્ગર, જાત જાતની, સ્પગેટી, પાસ્તા, એટલે આહા, પિઝા. સાંભળીને છોકરાના મનમાં, બાળકોના મનમાં જે રસ ઉત્પન્ન થાય તો લાડુ, લાપસી, ગાંઠિયા, ભજીયા, જે કે એ જમાનાનું હશે બધું વર્ણન શરૂ કર્યું કે આ મસ્ત પાર્ટી છે, બહુ સરસ ભોજન છે. બસ પછી તો છોકરાઓથી રહેવાયું નહીં એટલે છોકરાએ બાજુના ગામમાં દોડવાનું શરૂ કર્યું. મુલ્લા તો વર્ણન કરતાં કરતાં આંખો બંધ કરીને વર્ણન કરતા હતા. પછી અચાનક એની આંખો ખોલી, જોયું તો છોકરાઓ બધા દોડી રહ્યા હતા બાજુના ગામમાં. એટલે એને એમ થયું કે આ કદાચ સાચું પણ હોય, સાચું પણ હોય. એટલે એણે શું કર્યું? એ પણ છોકરાઓની દોડ સાથે દોડવા માંડ્યા. પોતે જ ઊભી કરેલી કથા કલ્પના જ હતી, કોઈ સત્ય નહોતું, પણ બસ ભોળવાઈ ગયા. એને લાગ્યું કદાચ એવું હોય તો, કદાચ આ સાચું હોય તો, એટલે દોડવા માંડ્યા. એમ આપણે આ જગતમાં ભોળવાઈ ગયા છે નામરૂપમાં. શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. એ જ પરમાત્મા, બીજું કોણ આવે જીવના રૂપમાં? એકલો હતો, એને વિચાર આવ્યો કે હું અનેક બની જાઉં. બિચારાને કંટાળો આવતો હશે, રસ લેવાનું મન થયું કે હું અનેક બની જાઉં. અનેક બની ગયો. અનેક 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 એટલે આ જગતમાં આપણે જે જોઈએ છે બધું, અનેકતાનો પાર નથી, એટલી બધી વિવિધતા છે. પણ એણે જ સર્જેલી છે, એણે જ ઊભું કરેલું છે. એકોહમ બહુશ્યામ, અનેક હું બની જાઉં. અને બની ગયો. બની ગયો એને એમ કે હું અનેક રસ લઈશ. શિવ હતો, પૂર્ણ હતો, એક હતો, પણ અનેક બની ગયા પછી એને એમ કે જોઈએ તો ખરા કેવી મજા છે. મનુષ્ય બનવાથી કેવી મજા, પશુ બનવાથી કેવી મજા, પક્ષી બનવાથી કેવી મજા. દરેક જીવને જુઓ ને તો દરેક જીવ વ્યસ્ત જ છે પોતાની પ્રવૃત્તિમાં, મજા જ લઈ રહ્યો છે દરેક જીવ. દુઃખી થાય છે તો એ મજા જ લઈ રહ્યો છે ખરેખર. એક પ્રકારની જુદી મજા. એમ નશો કરીને માણસ આમ પડ્યો રહે છે ને, હાથે કરીને, જાતે ઈચ્છે છે. એમ દરેક વ્યક્તિ જે કંઈ કરે છે પોતપોતાની રીતે એને જે સૂઝે છે એ રીતે કરે છે, પણ ખરેખર આમ જોવા જાવ તો મજા જ લઈ રહ્યો છે. શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને. એટલે શિવના દ્રષ્ટિબિંદુથી તો એ અત્યારે રસ જ લઈ રહ્યો છે. પણ પછી આપણે વિચારીએ કે આપણે તો કોણ છીએ? તો આપણે અત્યારે જીવ છીએ. જીવ બની નથી ગયા. એ જ શિવ જે જીવના રૂપમાં આવ્યો એ હવે પોતાને જીવ માને છે. બસ પોતાના શિવપણ એને ભૂલી ગયો, શિવત્વને ભૂલી ગયો, અને હવે પોતાની આ સ્થિતિને એ સાચી માને છે. પોતે જ કલ્પના કરી છે, પોતે જ અધ્યારોપ કર્યો છે. કોણે કીધું તું આપણને કે તમે શરીરને હું કહો? કોઈ કીધું તું? પછી વિચાર્યું નથી, ચાલ્યું આવે છે. બધા એમ જ કરે છે. જન્મ થયો, ઉજવણી કરી, નંદ ઘેર આનંદ ભયો, એમ ચાલે. ઉજવણી થઈ, બહુ વર્ષ પછી બાળકનો જન્મ થયો એટલે બધા આનંદ કરે, અને બાળકે માની લે મારો જન્મ થયો, મારે કેણા બધા ખુશ છે. પછી 1 વર્ષ તો ઉજવ્યું, બીજું વર્ષ તો ઉજવ્યું. આમ આપણે જન્મેલા છીએ. બધાની બુદ્ધિમાં આવો નિર્ણય છે કે હું જન્મેલી છું કે જન્મેલો છું. આપણે વિષ્ણુ સહસ્ત્રનામ અહીંયા બોલાય છે ને તો એનો કારણ છે કે થોડુંક એક વાતાવરણ બને.
આપણે એટલા બધા બહિર્મુખતામાંથી સીધા આવ્યા હોય અહીંયા જે ઊંચાઈથી વાત થતી હોય તો જલ્દી આપણી બુદ્ધિ એમાં ડૂબકી ના મારી શકે. એટલે થોડું ભગવાનનું નામ લીધું હોય, સ્થિર થયા હોઈએ, એનું પ્રયોજન છે. પણ છતાંય લોકોને કંઈ એનો પ્રભાવ જણાતો નથી. કતો આમ જોતા હોય, કતો આમ જોતા હોય, ખબર નહીં, આપણને એમ થાય કે આટલી સરસ વાત ચાલે છે, આપણી જ વાત ચાલે છે, કંઈક શીખવા જેવું છે, સમજવા જેવું છે. વાર લાગે થોડું સેટ થતાં, પણ પ્રયત્ન કરવો જોઈએ સેટ થવાનો, કે ભાઈ શું ચાલી રહ્યું છે, શેની વાત ચાલે છે, આપણી જ વાત ચાલે છે, કંઈક શીખવાનું છે. માની લીધું છે કે મારો જન્મ થયેલો છે, અને પછી કથા જે છે બધું, જો જન્મ જ મારો સત્ય ના હોય, મારા વિશેનો મારો ખ્યાલ જ સત્ય ના હોય, તો પછી એના આધારે આખી જિંદગી હું જે કંઈ કરું, જે કંઈ પામું, જે કંઈ ભોગવું, અને જે કંઈ મારી સ્થિતિ હોય એમાં કોઈ સત્યતા હોય નહીં. જો બુદ્ધિથી વિચારીએ તો સમજાય આવું કે પાયામાં જ મોટી ખોટ હોય, હું વિશેના ખ્યાલમાં જ ભૂલ હોય, તો પછી એના વિશે, મારા વિશે, એના આધારે રચાયેલા બધા જ ખ્યાલો, તમામ ખ્યાલો, એમાં કોઈ સત્યતા ના હોય. એટલું આપણે સ્વીકારીએ. પછી પ્રશ્ન થાય કે તો સત્ય શું છે, તો મારું સત્ય શું છે? એટલે કે જે હું પહેલાં કોણ હતો ત્યાંથી શરૂઆત થાય. એટલે આ અંતર્મુખ બનવાની યાત્રા. એટલે અત્યારે મારો અહંભાવ આ સ્થૂળ શરીરમાં છે. આ જે વિદ્યારણ્ય સ્વામી છે એ જ્યારે તૈત્તરીય ઉપનિષદ સમજાવે છે, તો તૈત્તરીય ઉપનિષદમાં તમને લોકોને ખબર હશે કે 5 કોષની વાત છે, પણ એ વિદ્યારણ્ય સ્વામી 6ઠ્ઠા કોષને લઈ આવે છે. 6ઠ્ઠો કોષ આપણે કલ્પના પણ ના આવે. કેમ? તો કે જીવનમાં અંદરની યાત્રા, એટલે કે અંતર્મુખ બનવું હોય તો એક પછી એક બહારનો જે કોષ છે એમાં ત્યાગ થવો જોઈએ. તો 6ઠ્ઠો કોષ કયો? તો કે આ શરીરથી પર જે વસ્તુઓ છે, શરીરથી જુદી જેટલી વસ્તુઓ છે, એમાં જે આસક્તિ છે, મમત્વ છે, એ આપણો સંસાર છે. એટલે એમાં ઘર, પરિવાર, સ્વજનો, માલ મિલકત બધું જ આવી ગયું, જેમાં મમત્વ રહેલું છે, જેમાં આસક્તિ રહેલી છે. એટલે પહેલાં તો ત્યાંથી વિચ્છેદ શરૂ થાય. એ અનાત્મા છે સમજાય, એમાં ત્યાગ આવે, એનો ત્યાગ થાય. પછી આ એની દૃષ્ટિએ આ સ્થૂળ શરીર હું. પછી હવે સ્થૂળ શરીરે સમજાયું કે ભાઈ એમાં પણ 5 મહાભૂતના જ ધર્મો રહેલા છે. 5 મહાભૂતના જે ગુણો છે એ જ ગુણો આ શરીરમાં છે. તો શરીર 5 મહાભૂત જેવું જ હોવું જોઈએ. જીવંત છે ત્યારે પણ એ જડ જ હોવું જોઈએ. વિચારીએ તો સમજાય કે વાત સાચી છે. આપણે આમ આખું બધું ગળી નથી જવાનું, થોડું કામ કરવાનું છે રોજ રોજ. સાંભળીને ઘરે જઈએ તો પણ થોડુંક ચિંતન કરતા થઈએ કે આની આ વસ્તુ વિશે વાગવતા થઈએ તો સમજાય. શરીરના ધર્મો વિશે સમજીએ, શું બની રહ્યું છે રોજ રોજ એના વિશે સમજીએ તો સમજાય કે કંઈક સમજવા જેવું છે, કંઈક સાચી વાત સમજવા જેવી છે. તો સ્થૂળ શરીર અનાત્મા છે એ સમજાયો. હવે પ્રશ્ન થાય કે સ્થૂળ શરીર જડ હોય તો આપણા વ્યક્તિત્વમાં તો ઘણી બધી પ્રવૃત્તિ છે. આપણે કામ કરીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, શરીરથી ઘણું બધું કામ થઈ રહ્યું છે, જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, મનથી ઘણા બધા વિચારો, અનુભવો, લાગણીઓ, આ બધું. એટલે કે જીવનમાં જે ચેતના છે, જીવનમાં જે વ્યવહાર છે, એનું કારણ કોણ? કોણ આપણને ધારણ કરે છે? કોણ પ્રેરણા આપે છે? આવો પ્રશ્ન થવો જોઈએ ને. શરીર જડ હોય તો જડ તો આ બધું ના કરી શકે. એટલે કોણ એને સહકાર આપે છે? કોણ એના પાછળ કારણભૂત છે? એ પ્રશ્ન થયો. એટલે બીજો પ્રશ્ન, પ્રશ્નોપનિષદનો બીજો અધ્યાય આ સમજાવે છે. એમાં પણ આપણે જોયું વાક્પાણ્યાદિ ક્રિયાવર્ગ ક્રિયામ કુર્વન્ન ભાસયે જ્ઞાનવર્ગ મનશ્ચક્ષુરાદિક ભાસયે વપુઃ. કે શરીર તો કામ ના કરી શકે. જે વાક્પાણ્યાદિ
વાણી અને હાથ વગેરે ક્રિયાવર્ગ ક્રિયામ કુર્વન ન ભાસે. આ કર્મેન્દ્રિયો એ બધું જડ છે, છતાંય કર્મ કરે છે. તો એ કર્મ કરવા માટે કોણ એને પ્રેરણા આપે છે? તો જ્ઞાન વર્ગ એટલે જ્ઞાનેન્દ્રિયો મન ચક્ષુરાદિક ભાસે વપુહુ. તો આનાથી સાબિત થાય કે બીજું સૂક્ષ્મ શરીર જેમાં જ્ઞાનેન્દ્રિયો છે, 5 પ્રાણ છે અને કર્મેન્દ્રિયો છે, એ બધા ભેગા થઈને એને પ્રકાશિત કરતા હોવા જોઈએ. અને એને પણ કોઈ ધારણ કરનારું હોવું જોઈએ. એટલે 27મા શ્લોકમાં, તમે 27મા શ્લોક જુઓ, એને પણ ધારણ કરનાર જે પ્રાણ છે એનું વર્ણન છે. પ્રેરણાખ્યામ ધારણામ તુ પ્રાણ એવ કરોતિ ભૂતેન્દ્રિયભિમાનિન્યઃ દેવતા ગર્વમાપ્નુવન. પ્રેરણાખ્યામ ધારણામ તુ પ્રાણ એવ કરોતિ. એ સત્ય તો એ છે કે આખા સમગ્ર સંઘાતને, આપણું શરીરને સંઘાત કહેવાય. સંઘાત એટલે સમૂહ, બધાનો સમૂહ છે. કાર્ય કારણ એટલે કે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, આ બધાનો આપણો સંઘાત શરીર. એ જે શરીર છે, સ્થૂળ શરીર છે, એને ધારણ કરનાર જે પ્રેરક બળ છે એને કહેવાય ધારણા. જે ધારણ કરેલું છે એનું નામ છે ધારણા. એ ધારણા માટે કયો શબ્દ વપરાયો? તો કે પ્રેરણા. કોણ આ સંઘાતને ધારણ કરે છે? કોણ પ્રેરણા આપી રહ્યું છે? તો કે પ્રાણ એવ કરોતિ. કેટલુંક કેટલુંક આપણે જાતે એક્સરસાઇઝ કરવી પડે, હોમવર્ક કરવું પડે. સીધું બધું ના કહી દે, કારણ કે આ ગ્રંથમાં તો સાર કહેવાના છે. એટલે આપણે જ્યારે હાથ પગથી કામ કરતા હોઈએ તો ઘણીવાર હાથ ઊંચો ના થતો હોય, ફ્રોઝન શોલ્ડર, પગ ઘણીવાર કામ ના કરતા હોય. તે પગને સંચાલિત કરનાર કોણ છે? તો કે પ્રાણ. એટલે આખા શરીરમાં પ્રાણ સારી રીતે પોતાનું કાર્ય કરી રહ્યા હોય તો પછી બધા અંગો પોતપોતાનું કામ કરે. પ્રાણ ક્ષીણ થાય એટલે પાચન કર્મ પણ તમારું નબળું પડી જાય, યાદશક્તિ પણ તમારી નકામી થઈ જાય. આ બધા ક્ષીણ થવા માંડે અંગો. એટલે બધાને ધારણ કરનાર, તેજ પ્રદાન કરનાર, બળ આપનાર પ્રાણ હોય, મુખ્ય પ્રાણ. પ્રાણ કરોતિ. જ્યારે ખરેખર પાયામાં પ્રાણ જ રહેલા છે, પણ એવું છે કે બધી જ્ઞાનેન્દ્રિયો કામ કરે છે, કર્મેન્દ્રિયો કામ કરે છે. તો થયું શું? ભૂતેન્દ્રિય અભિમાન્ય દેવતા. આ બધી ઇન્દ્રિયો એના અભિમાની દેવતા, એટલે જ્ઞાનેન્દ્રિયો એના અભિમાની દેવતા. એ બધાને વહેમ હતો કે અમે બધા ભેગા થઈને ઘર ચલાવીએ છીએ, આ શરીર ચલાવીએ છીએ. આપણા ઘરમાં જેવું હોય એવું જ, ઓફિસમાં હોય, ઘરમાં હોય, જ્યાં પણ બધો પ્રોગ્રામ થઈ રહ્યો હોય, પ્રવૃત્તિ થઈ રહ્યું હોય, તો ઘણા લોકો એવું માનતા હોય કે અમારે કારણે ચાલે છે, અમે ના હોઈએ તો ખબર પડી જાય. એવું જ અહીંયા થયું ઝઘડો. અને આ વાર્તા બીજા ઉપનિષદમાં છે, વધારે વિસ્તારથી છે. અહીંયા તો બહુ ટૂંકમાં જ છે. બીજી જગ્યાએ તો બહુ બધું વર્ણન છે કે ભાઈ એક પછી એક બધી ઇન્દ્રિયો રિસાઈને જતી રહી. બધી ઇન્દ્રિયોને એમ કે અમે અમારા વગર કેવી રીતે શરીર ચાલે. એટલે પ્રાણ દેવતાએ જ્યારે કહ્યું હશે કે ભાઈ મુખ્ય તો હું છું ધારણ કરનાર, ત્યારે આ બધાથી સહન ના થયું. એમને તો અભિમાન થયું. અહીંયા એવી રીતે વર્ણન છે કે ગર્વમ આપનું વન અભિમાનિન્ય દેવતા ગર્વમ આપનું વન. એને અભિમાન થયું કે ભાઈ અમે બધા કરીએ છીએ ત્યારે
કે પ્રાણ તમારાથી એકલાથી કે આ સંચાલન નથી થતું, અમે બધા પણ કામ કરીએ છીએ, એટલે અમારું મહત્ત્વ છે, અમે બધા આ શરીરને ચલાવીએ છીએ. પછી સંવાદો છે બધાના, જ્ઞાનેન્દ્રિયોના અંદરો અંદર. કર્મેન્દ્રિયો કે અરે ચક્ષુ ઇન્દ્રિય કે હું ચલાવું છું, મારે કારણે જ આ માણસ પોતાનો વ્યવહાર કરી શકે છે. એટલે એણે એવું નક્કી કર્યું કે હું જતી રહું, તો છોડીને જતી રહી, 1 વર્ષ માટે જતી રહી ચક્ષુરેન્દ્રિય. આવું બૃહદારણ્યક ઉપનિષદની અંદર વર્ણન આવે છે. 1 વર્ષ સુધી ના આવી, આ માણસ આંધળો થઈ ગયો. પછી એને થયું કે લાવું જોઉં તો ખરું કે એની શું હાલત છે, જીવે છે કે મરી ગયો. તો આ માણસ તો જીવતો હતો. પૂછ્યું કેમ ચાલે વ્યવહાર, તો કે આંધળા માણસો વ્યવહાર કરે, આંધળો માણસ જેમ જીવે એમ હું જીવું છું. એટલે પછી પોતાની નિષ્ફળતા સ્વીકારી ચૂપચાપ આવીને બેસી ગઈ. કર્ણેન્દ્રિય જતી રહી, બધી ઇન્દ્રિયો ગઈ, પણ આ માણસ તો જીવતો રહ્યો. આ બધું અહીંયા વર્ણન નથી, અહીંયા તો સીધો સંવાદ છે કે પ્રાણ દેવતાએ કહ્યું કે તમે અભિમાન ના કરો. 28મા શ્લોકમાં કહે છે, વયમ દેહમવષ્ટભ્ય પ્રેરયામો ગૃહાદિષુ પ્રાણદેવોન્ય દેવાનામ એતમ ગર્વમ ન્યવારયત. વયમ દેહમ અવષ્ટભ્ય ગૃહાદિષુ પ્રેરયામઃ. ગૃહાદિષુ એટલે આ ઘર, શરીરરૂપી ઘર, એટલે બધા શરીરોમાં અમે આખા દેહને ધારણ કરીએ છીએ. વયમ એટલે અમે. દેહમ અવષ્ટભ્ય, દેહને પકડી રાખીએ છીએ. આ તો વૃદ્ધાવસ્થા હોય ને ત્યારે સમજાય કે ખરેખર આપણું શરીર ક્યારે કામ કરતું હતું, કોઈ પકડી રાખનાર તત્વો છે. જ્યારે ચલાય નહીં ને બરાબર, ત્યારે એમ થાય કે આખી જિંદગી તો આપણે દોડતા હતા. આ હવે કેવી હાલત છે કે તમારે આમ ખાલી એક પગથિયું નીચે ઉતરવું હોય તો ધ્યાન રાખવું પડે. એટલે કોઈક છે ને, કોઈક ટકાવી રાખનારું તત્વ છે, સમગ્ર શરીરને ઊભું રાખનાર કરતા. જેમ જેમ ગરડા થાય એટલે માણસ બિચારો વળતો જાય, ધ્રુજતું જાય એનું શરીર. એટલે ઇન્દ્રિયો કહે છે કે અમે દેહને આવો ઢીલો થયા વગર પકડી રાખીએ છીએ અને પ્રેરણા પણ આપીએ છીએ. બધી ઇન્દ્રિયો કહે છે. પ્રાણદેવ અન્ય દેવાનામ એતમ ગર્વમ ન્યવારયત. આ બીજા બધા દેવતાઓ થયા, જ્ઞાનેન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા. દેવતા શબ્દ સંસ્કૃત ભાષામાં સ્ત્રીલિંગ શબ્દ છે, દેવતા, પણ અર્થ એનો પુલ્લિંગ. આપણે જે કહીએ જે તે દેવતા, અરુણ, વરુણ, ઇન્દ્ર, બધા દેવતાઓ આવી જાય, પણ સ્ત્રીલિંગ શબ્દ સ્ત્રીલિંગ છે. એટલે બીજા બધા દેવતાઓને પ્રાણે કહ્યું, દેવોને કહ્યું કે તમે ગર્વ ના કરો. ગર્વમ ન્યવારયત, કે તો અભિમાન ના કરશો. આ તમારું અભિમાન સાચું નથી. યુયમ મા પ્રાપ્નુત ભ્રાંતિમ અહમેવાત્ર પંચધા પ્રાણાપાનાદિભિર્ભોગૈઃ ધારયામિ હૃદો વપુઃ નિહ્યદો વપુઃ. પ્રાણાપાનાદિભિઃ ભોગૈઃ ધારયામિ हि अधः वपुः. यूयं मा प्राप्नुत भ्रांतिम. यूयं मा प्राप्नुत ભ્રાંતિમ. તમે બધા ભ્રમ ના સેવો,
હું જ આ શરીરમાં પંચદા 5 પ્રકારે પ્રાણ કહે છે કે હે દેવો તમે ઘમંડ ના કરો, બ્રહ્મમાં ના રહેશો, હું જ આ શરીરને ધારણ કરું છું. કેવી રીતે ધારણ કરું છું? પંચદા. પંચદા એટલે 5 પ્રકારે. 5 પ્રકાર એટલે કેવી રીતે? પ્રાણ અપાન આદિભિ, આમ તો હોવું જોઈએ ભાગૈહિ, ભોગૈહિ લખ્યું છે પણ ખરેખર ભાગૈહિ. પ્રાણ અપાન આદિ ભાગૈહિ ધારયામી. 5 પ્રકારે 5 વ્યવહાર વડે ભોગૈહિ કરો તો પછી વ્યવહાર, આ શરીરને હું ધારણ કરું છું. આ બધું આપણા શરીરનું અધ્યયન છે, શરીરનું વિશ્લેષણ છે, શરીરનો અભ્યાસ છે. આપણે તો ખાલી શ્વાસ ચાલે છે કે નહીં એટલું જ સમજીએ છીએ, પણ આ વિજ્ઞાન છે કે શરીરને પ્રાણ કેવી રીતે ચલાવે છે. તો બહાર જે જતા હોય શ્વાસ એને પ્રાણ કહેવાય, અંદર જાય અને અપાન કહેવાય. એ બંને ભેગા થઈને આપણા શરીરને જીવતું રાખે 2 પ્રકારે. પછી એના ત્રીજા 3 ભાગ છે, પ્રાણ અપાન પછી વ્યાન. વ્યાન વાયુ આખા શરીરમાં જે સાંધા હોય એ બધાને બળ આપે અને આપણા હાથ પગ ઊંચા નીચા થાય એને કારણે એ અટક્યો કે બગડ્યો કે એમાં વિકાર જન્મ્યો એટલા સાંધાના દુખાવા શરૂ થાય. પ્રાણ અપાન વ્યાન સમાન. સમાન શું કરે? જે કંઈ ભોજન આપણે કર્યું હોય, હોજરીમાં ગયું હોય, એ ભોજનને બધા જ અવયવોમાં સમસ્ત શરીરમાં સમાન રૂપે પહોંચાડે, કોઈ ભેદભાવ વગર. અસ્થિને જે જરૂર હોય એ પહોંચાડે, રક્તને જે જરૂર હોય એ પહોંચાડે, માંસને જેની જરૂર હોય એ પહોંચાડે. આ બધું પહોંચાડવાનું કામ સમાન વાયુનું. સતત આપણી સેવા થઈ રહી છે. અને છેલ્લે રહ્યો ઉદાન વાયુ. બગાસું આવે, છીંક આવે, આંખના પલકારા મારવાના હોય, ઉધરસ આવે અને પછી જ્યારે જવાનો સમય થાય ત્યારે કાર્યરત થાય, સક્રિય બને અને બીજા બધા પ્રાણને બોલાવી લે, પોતે નેતા બને અને ઇન્દ્રિય સમૂહને સમગ્ર સૂક્ષ્મ શરીરને સાથે લઈ અને આ શરીરમાંથી ઉત્ક્રમણ કરે. એ કામ છે ઉદાન વાયુ. એટલે પ્રાણ કહે છે કે હું આ શરીરને ધારણ કરું છું. તાન વિશ્વસતો દેવાન વિશ્વાયસિતુ મેષતુ દેહાન નિર્ગતમુદ્યુક્તઃ યાસન દેવાશ્ચ વિહ્વલાઃ તાન અવિશ્વસતઃ દેવાન વિશ્વસયિતુમ એષઃ તુ. કોઈને વિશ્વાસ ના હોય. પ્રાણે જ્યારે એવું કહું ને કે હું શરીરને ચલાવું છું, તમે બધા અભિમાન ના કરશો એટલે પેલા લોકોને અપમાન લાગે ને કે અમે કે નકામા છીએ, આટલું બધું કરીએ છીએ અને તમે એમ કહો કે હું ચલાવું છું. એટલે એમને અવિશ્વાસ જન્મ્યો કે આ તો કંઈ હોતું હશે, તમે એક જ ચલાવો શરીરને, અમારે કંઈ કામના નથી. એટલે કે છે આવો જેને અવિશ્વાસ જન્મ્યો એ દેવતાઓને વિશ્વાયસિતુમ, એમને વિશ્વાસ જન્મે એટલા માટે, ખાતરી થાય એટલા માટે. એષઃ પ્રાણઃ, પ્રાણે શું કર્યું? એક ઝટકો માર્યો. દેહાદ નિર્ગતિમ ઉદ્યુક્તઃ, ફટાફટ એણે નિષ્ક્રમણ શરૂ કર્યું, ઉત્ક્રમણ, કે ચલો હું ત્યારે હું જતો રહું. બધી ઇન્દ્રિયો તો જઈને પાછી આવી પેલી બીજી જગ્યાએ જે વાર્તા હતી એમાં. હવે પ્રાણે કે હું જતો રહું. એટલે એમણે દેહાન નિર્ગતિમ ઉદ્યુક્તઃ, એટલે બધા દેવતાઓ વિફળ થઈ ગયા. જેવા પ્રાણે ઉત્ક્રમણ શરૂ કર્યું એટલે ભૂકંપ આવ્યો અને આ શરીરમાં બીજા બધા દેવતાઓના જે મૂળિયા હતા ને એ ઉખડવા માંડ્યા. બધાનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું. વિહ્વલાહ દેવાહ, એટલે એ દેવતાઓ પણ બધા બિચારા અસ્થિર થઈ ગયા. પ્રાણ નીકળવાની તૈયારી કરી, એની સાથે બીજા બધા દેવતાઓ પણ અસ્થિર થઈ ગયા. આનાથી ઘણું બધું સમજાય જાય કે બધાનો આધાર કોણ છે? પ્રાણ.
એ લોકોને સમજાઈ ગયું હશે. હવે આપણને સમજાવવા માટે શ્રુતિ દ્રષ્ટાંત સાથે સમજાવે છે. સ્થિતેશ્વરાગ્નિ તિષ્ઠન્તિ નિર્ગચ્છન્તિ ચ નિર્ગતે મધુકૃન્મક્ષિકા દેવાઃ આસન પ્રાણવશાસ્તથા. બધા દેવતાઓ પ્રાણને અધીન છે. બધા દેવતાઓ એટલે જગતના બધા દેવતાઓની વાત નથી. કયા દેવતાઓની વાત છે? આપણા શરીરના જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, એટલે જેનાથી આપણું જીવન ચાલે છે, જેનાથી આપણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. હવે આ બધી ચર્ચા શું કામ છે? કે જો દૃગ્દૃશ્ય વિવેક તમે સાંભળ્યું હશે પ્રકરણ, એમાં કેવો વિવેક કરા? આ બધું વિવેક જ છે. વિવેકની જુદી જુદી પ્રક્રિયા છે. વિવેક શું કામ કરવાની જરૂર છે બધાને ખબર છે. ખ્યાલ છે ને વિવેક કરવાની શું જરૂર છે? આપણે વ્યવહારનો બધો વિવેક તો કરીએ જ છીએ, પણ એ વિવેક કંઈ આપણો કલ્યાણ કરનારો નથી, વ્યવહાર કરનારો છે. વ્યવહારમાં આપણું જે કંઈ ભલું હોય બરાબર છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ ધીરઃ, એ બધા વિવેકના પગથિયા છે, એની ના નથી. નીચલા સ્તરનો એટલે વ્યવહારનો ભાઈ વિવેક કરવો જોઈએ, કોઈ આવ્યું હોય ત્યારે, એ જુદો વિવેક. પણ વિવેકની પરાકાષ્ઠા એટલે શું? તો કે જ્યાં આપણે આપણું સત્ય નથી જે, અને એને આપણે મહત્વ આપી બેઠા છીએ. જે આત્માની તોલે જે વસ્તુ હોય જ ના શકે, આત્માનું સ્થાન લઈ જ ના શકે, એટલી નીચલી વસ્તુ, તુચ્છ વસ્તુ, જડ વસ્તુ, એને આપણે આત્મા સમજી બેઠા છીએ. મહા અનર્થ જીવનમાં થઈ રહ્યો છે, અને એના પરિણામે જીવનમાં દુઃખ છે. આ બધું બુદ્ધિમાં છે, વિચારના સ્તરે છે. આ બધું આત્મા જીવ બનીએ નથી ગયો, આત્મા શરીર બનીએ નથી ગયો. આત્મા અત્યારે પણ નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત જ છે. હવે આત્મા એટલે હું ને તમે, કે આત્મા કોઈ પદાર્થ નથી, કે આત્મા નિર્ગુણ નિરાકાર છે, અને આત્મા છે. આત્મા એટલે જ હું, મારી જ વાત છે. પણ મારા વિશેની સમજ તો જુઓ, મારા વિશેના વિચારો તો જુઓ. એટલે એક શરીરનો આકાર આપણી બુદ્ધિમાં એટલો દ્રઢ થઈ ગયો છે કે આ જ મારો આકાર છે, આ જ મારું વજન છે, આ જ મારો દેખાવ છે, આ જ મારું નામ છે. આત્માને એને કોઈ સંબંધ નથી, હું ને આને કોઈ સંબંધ નથી. પણ આપણે પોતે એટલા નીચલા સ્તરે આવી ગયેલા છે. અને પછી હવે જે લાગણીઓ અંદરથી જન્મે, જે આપણા વિચારો હોય, જે ખોટી સમજ હોય, એના આધારે આપણા મનમાં જે કંઈ લાગણીઓ જન્મે એને આપણે હું સમજીએ છીએ, આપણું જીવન સમજીએ છીએ. બસ આટલું જ છે. એ જ આપણા સંસારનો પાયો છે. અને હવે ઝઝૂમીએ છીએ, આ કરી નાખું, તે કરી નાખું, આ પ્રાપ્ત કરી લઉં, પેલું પ્રાપ્ત કરી લઉં, પહેલા કર્મોથી કંઈ ના મળ્યું એટલે હું બીજા કર્મો કરું, ત્રીજા કર્મો કરું, એમ કંઈક ને કંઈક કરી કરીને મારામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરું. ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો છે જીવનમાં, ભયંકર. અને મુક્તિ મળતી નથી, શાંતિ મળતી નથી. એટલે આ બધું એને કહેવાય જુલમ થઈ રહ્યો છે. અને કોણ કરી રહ્યું છે? આપણે જ કરી રહ્યા છે. કોના ઉપર? આપણા જ. બીજા જુલમ કરે તો કેટલું દુઃખ થાય આપણને, કેટલી ફરિયાદ હોય, અને ઘણીવાર આપણે સહન કરવું જ પડે. આ તો આપણે જ આપણા ઉપર જુલમ કરી રહ્યા છે. કોણ સમજાવે આપણને? કોણ સમજાવે? બધું સમજાય એવું છે, બધું જ સમજી શકીએ એમ છીએ કે વાત તો સાચી છે. આપણા થકી જ આ બધું થઈ રહ્યું છે. આપણે જ જવાબદાર છીએ. અને હવે આપણને શાંતિ જોઈએ છે, તો આપણે આ દિશામાં કામ નહીં કરીએ તો કોઈ રીતે કોઈ આપણને બચાવવા આવવાનું નથી. ભગવાને બચાવવા ના આવી શકે, સમજી લેવાનું. ભગવાન દયા કરે, બીજું શું કરે? રોગ તો હોય તો રોગ મટાડે, ગરીબ હોય તો પૈસા આપે, ખાવાનું ના મળતું ખાવાનું આપી દે, રહેવાનું ના હોય તો રહેવાનું, એ બધું ભગવાન કર્યા કરે. પણ આ દુઃખમાંથી ભગવાન મને ના છોડાવે, દુઃખમાંથી ના છોડાવે. એ દુઃખમાંથી છૂટવા મારે શું કરવું પડે? હું સમજવું પડે કોણ જવાબદાર છે.
મારું અજ્ઞાન, મારા ખોટા વિચારો. એટલે કહે છે કે જુઓ, આ પ્રાણ, આ બધી ચર્ચા એના માટે છે કે આપણું તંત્ર જે ચાલે છે, શરીરનું તંત્ર, તો આપણા જે આ વિચારો છે સ્થૂળ સ્તરને ધ્યાનમાં રાખીને તો કેમ અંતર્મુખ બનવું કે ભાઈ આ શરીરને ચલાવનાર કોણ છે? તો કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. એટલે દૃગ્દ્રશ્ય વિવેક દ્વારા વિવેક કરાવે કે હું જે નથી એ મારી બુદ્ધિમાંથી ખોટો ખ્યાલ હું દૂર કરું. આપણે જ આપણી બુદ્ધિને સમજાવવાની છે. ગીતામાં ભગવાન કહે છે ને, ઉદ્ધરે આત્મના આત્માના. આપણે જ આપણી બુદ્ધિને સમજાવવાની છે. સંકલ્પ નથી કરવાનો કે અહમ બ્રહ્માસ્મિ. સંકલ્પથી કંઈ ના વળે. બ્રહ્મ જ છું એ સમજવાનું છે. તો પછી કેમ આ શરીરમાં અહમભાવ છે અને શરીર કેમ નથી? એના કારણો છે કે ભાઈ આપણે કોઈ જે શરીર નથી એવા જળ પદાર્થોને આપણે હું નથી કહેતા. તો શરીરમાં એમાં શું ભેદ છે? તો જ્ઞાનેન્દ્રિયો એ કોનો ભાગ છે? તો શરીરનો જ ભાગ છે. એ સૂક્ષ્મ સ્તરે છે. તો એમાંય અહમભાવ છે. ભાઈ આંખમાં ગરબડ થઈ એટલે મારામાં ગરબડ થઈ, હું કાણો, આવી જ આપણી સમજ છે. તો કાણાપણું ક્યાં છે? આંધળાપણું ક્યાં છે? તો કે ઇન્દ્રિયોમાં, આત્મામાં નથી. આમ મારી સમજ બદલાતી જાય તો મારું ઘણું બધું દુઃખ દૂર થતું જાય. સમજથી જ દુઃખ દૂર થાય, વિવેકથી જ દુઃખ દૂર થાય. એટલા વિવેકની પ્રક્રિયા છે. સ્થૂળ સ્તરે વિવેક થયો, હવે સૂક્ષ્મ સ્તરે વિવેક છે. તો જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ સૂક્ષ્મ શરીરને ચલાવનાર પ્રાણ છે. પ્રાણ તરફ આપણું ધ્યાન જાય અને પ્રાણનો મહિમા આપણે સમજીએ તો જીવનમાં ખૂબ બધી ક્રાંતિ આવે એવું છે પ્રાણનો મહિમા સમજવાથી. એટલે પ્રાણને કોની સાથે સરખાવ્યા? તો કે મધુકૃત, મક્ષિકા. મક્ષિકા માખી. કઈ માખી? અહીં આજુબાજુ ફરતી હોય એ નહીં, મધુમાખી. મધુકૃત. મધુકૃત એટલે મધને બનાવનારી. જો દ્રષ્ટાંત પણ કેવા આપે છે આપણે સમજી શકીએ એવા. બીજી જગ્યાએ ખબર નથી, પણ આપણે અહીંયા તો આપણા શહેરમાં તો આપણે મધમાખી જોઈ હોય, મધપૂડો જોયો હોય, અને ઘણાને ખબર પણ હોય કે બધી મધમાખી કોની સાથે રહીને કામ કરતી હોય, કોની આજ્ઞાનું પાલન કરતી હોય ખબર છે? કોઈ રાણી કે અહીંયા એના માટે ગુજરાતી ભાષાંતરમાં એનો રાજા કયો છે, પણ રાણી હશે. ચલો, મધુમાખી સ્ત્રીલિંગ છે એટલે રાણી. પણ મેઇન મુખ્ય માખી હોય એ નક્કી કરે કે ક્યાં મધપૂડો બનાવવાનો છે. ભલે બધા મદદ કરતા હોય પણ પછી એ જ્યાં બેસે ત્યાં મધપૂડો બને. એ જેવી ઉડે એટલે બધી મધમાખી ઉડીને જતી રહે. આવું દૃષ્ટાંત આપ્યું. સ્થિતે સ્વરાગ્નિ તિષ્ઠંતી. સ્વરાગ્નિ એટલે એમની રાણી. સ્થિતે કે જ્યાં બેઠી હોય, જ્યાં સ્થિત હોય, મુખ્ય માખી જ્યાં સ્થિત હોય ત્યાં બીજી બધી માખીઓ પણ હોય, અને જેવી એ બહાર નીકળે તો બીજી બધી માખીઓ પણ એની સાથે બહાર નીકળી જાય. એવી જ રીતે આપણા શરીરની રચના છે. પ્રાણ એ આ મુખ્ય માખી જેવા છે. એ જ્યાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી બધા દેવતાઓ રહેવું પડે, ચાલે જ નહીં. એ કામ કરે કે ના કરે જુદી વાત છે. આખો થાકી જાય તો ના જોવે, પ્રાણ તો એનું કામ કરે. બધા સુઈ જ જાય છે ને, બધા દેવતાઓ સુઈ જાય છે. પ્રાણ સૂતા, પ્રાણ સુએ તો આવી બને. પ્રાણ ચાલુ પોતાનો યજ્ઞ ચાલુ રાખે છે. પણ જો પ્રાણ નીકળી ગયા તો કોઈને હવે અહીંયા રહેવાની સત્તા નથી, બધા નીકળી જાય. એટલે દેવતાઓ કેવી રીતે પ્રાણાધીન છે એનું વર્ણન કરે છે 32મા શ્લોકમાં.
પ્રાણસૂત્રમ તેન બદ્ધાઃ સર્વે તદ્વશા ઇમે ઉત્ક્રાંતિમ વારયંતઃ તે પ્રાણમ તુષ્ટુબુરાદરાત. પ્રાણ સૂત્રમ તો મુખ્ય સૂત્ર, આધાર. સૂત્ર એટલે આધાર. મુખ્ય સૂત્ર કોણ નક્કી થયું? પ્રાણ. આપણા શરીરને ચલાવનાર મુખ્ય આધાર કોણ નક્કી થયું? પ્રાણ. પ્રાણ સૂત્રમ તેન બદ્ધાઃ સર્વે તેન સર્વે બદ્ધાઃ તત્તત વશા ઇમે. અન્ય દેવો એનાથી બંધાયેલા છે. આ દોરડું દેખાય નહીં કેવી રીતે બંધાયેલા છે, પણ સમજી શકાય કે બાંધેલા હોવા જ જોઈએ. બધા દેવતાઓ એના વશમાં છે, એને અધીન છે. એટલે હવે બધા દેવતાઓને ખબર પડી ગઈ કે અમારો આધાર પ્રાણ છે, પ્રાણની સાથે અમે બંધાયેલા છીએ, અને જો પ્રાણ અહીંથી જતા રહેશે તો અમારે પણ જતા રહેવું પડશે. એટલે બધાએ વિનંતી શરૂ કરી, સ્તુતિ શરૂ કરી, પોતાની હાર સ્વીકારી. ઉત્ક્રાંતિમ વારયંતઃ, એમણે વિનંતી કરી કે હે પ્રાણ દેવતા, તમે જશો નહીં, તમે અહીંયા જ રહો. અને પ્રાણની એણે સ્તુતિ કરી. આ સ્તુતિનું વર્ણન બહુ જ સુંદર છે ઉપનિષદની અંદર. ઉપનિષદ છે ને એ આપણને ઉપાસના કરતા શીખવાડે છે. આમ ઉપનિષદનો વિષય ઉપાસના નથી, પણ વર્ણન છે, જ્ઞાનનું સાધન છે ઉપાસના. ઉપાસના એટલે શું? તો કે આપણું મન કશેક સમર્પિત થાય. ઈશ્વરની ઉપાસના, અત્યારે આપણે અનીશ્વરની ઉપાસના કરીએ છીએ, અનાત્માની ઉપાસના કરીએ છીએ. સતત કેમ ધન કેમ પ્રાપ્ત કરવું, અર્થ કેમ પ્રાપ્ત કરવો, અર્થ અને કામ મુખ્ય પુરુષાર્થ, એ પ્રકારની ઉપાસના જીવનમાં થાય છે, મનુષ્યના જીવનમાં. ઠીક છે, પણ આપણે જાણતા નથી કે આપણા જે આ પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ, ભલે 4 પુરુષાર્થ કહીએ મોક્ષ સાથે, પણ મોક્ષ એકમાત્ર પુરુષાર્થ છે. ખરેખર તો મોક્ષ જ પુરુષાર્થ છે. જાણતા નથી આપણે મોક્ષનું સ્વરૂપ, એટલા માટે આપણે મોક્ષને જુદો ગણીએ છીએ અને એમ માનીએ છીએ કે અત્યારે તો અમારે આ બધાની જરૂર છે, મોક્ષની જરૂર નથી. પણ ધર્મ, અર્થ, કામ એ મોક્ષને પ્રાપ્ત કરવાનું સાધન છે. મુખ્ય પુરુષાર્થ મોક્ષ છે. મોક્ષ એટલે શું? તો કે પરમ શાંતિનો અનુભવ, પરમ સુખનો અનુભવ. મોક્ષ એટલે ભલે મુક્તિ કહીએ, પણ મુક્તિ એટલે શેમાંથી મુક્તિ? આ શરીરમાંથી મુક્તિ? આ સંસારમાંથી મુક્તિ? મુક્તિ એટલે શેમાંથી મુક્તિ? છેવટે જોવા જાઓ તો શેમાંથી મુક્તિ? જે નથી ગમતું એમાંથી. ખરો ને? જે પણ હોય, મને જે નથી ગમતું એમાંથી મને મુક્તિ જોઈએ જ છે. એમ મુક્તિ. મને નથી ગમતું, બસ કેમ મુક્ત થવું? આપણે પ્રયાસ કરીએ જ છીએ, જે નથી ગમતું એમાંથી મુક્ત થવાના પ્રયાસ કરીએ જ છીએ અને મુક્ત થઈએ છીએ, પણ કાયમ માટે મુક્ત થતા નથી. કંઈક તો એવું રહી જ જાય છે કે જે ન ગમતું, કંઈક તો રહી જ જાય છે. એ જે પરવશતા અંદરથી આપણને આમ ખટકે છે, સાલે છે. પછી શોક ને વિષાદ તો અંદર પાયામાં છે જ, કોઈ પ્રશ્ન જ નથી. પણ જે પરવશતા એટલે મૃત્યુ, કે નથી આપણાથી મુક્ત થવાતું અને સહન કરવું જ પડે છે, ક્યાં જઈએ, એ મહામૃત્યુ છે. એમાંથી મુક્તિ ઈચ્છીએ છીએ આપણે. એ જ્યારે મળે મુક્તિ, એમનો મોક્ષ. કોને મળે છે, ક્યારે મળે છે, કેવી રીતે મળે છે? કોઈને મળતી નથી. બધા ફસાયેલા જ છે ક્યાંક ને ક્યાંક. બધા જીવો ક્યાંક ને ક્યાંક પરવશતાનો ભોગ બનેલા છે. એટલે શાસ્ત્ર સમજાવે છે કે મોક્ષ એટલે હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ, થોડાક સમય માટે નહીં, કાયમી મુક્તિ. જે નથી ગમતું એમાંથી મુક્ત થવું,
એવો જ પુરુષાર્થ દરેક જીવની સ્થિતિ આવી છે, પણ એવો પુરુષાર્થ કોણ કરી શકે એમ છે? મનુષ્ય. કારણ કે એ પ્રશ્નને સમજી શકે એમ છે, સમસ્યાને સમજી શકે એમ છે. બીજા બધા જીવોને એટલી જ ખબર છે કે મને ભૂખ લાગી છે, ભોજન જોઈએ છે. બીજા જીવોને એટલી ખબર છે કે મને ભય લાગે છે, મારે ઘર જોઈએ. તો એટલી સૂઝ છે એ લોકોમાં. બીજા જીવોને એમ છે કે અમારે સંતતિ જોઈએ, એટલે એમાં રચા પચ્યા છે. આહાર, થાકી ગયા એટલે ઊંઘ જોઈએ, ઊંઘની ઈચ્છા હોય, આહારની ઈચ્છા હોય, સંતતિની ઈચ્છા હોય અને સલામતીની ઈચ્છા હોય. એટલે એના જીવનમાં આટલો પુરુષાર્થ છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. મનુષ્યના જીવનમાં આ તો છે જ, પણ મનુષ્યને દુઃખ સાલે છે, પરવસતા સાલે છે, એને મુક્તિ જોઈએ છે. બધી મહત્વાકાંક્ષાઓ એટલા માટે જ છે. બીજા જીવોને આ બધી ઈચ્છા નથી, એટલે મનુષ્ય આ દિશામાં કામ કરી શકે એમ છે, કારણ કે સાલે છે. ચાલતું જ ના હોત પશુ પક્ષીઓની જેમ તો એટલાથી સંતુષ્ટ હોત કે ભાઈ ચાલો આખી જિંદગી એ કામ કર્યા કરે. મનુષ્ય શાંતિથી બેસી શકતો નથી. તો અર્થ અને કામ મનુષ્ય એવું માને છે કે પુરુષાર્થ છે, પણ શાસ્ત્રને ખબર છે કે એ ઈચ્છતો નથી અર્થ અને કામ. એને કાયમી તૃપ્તિ જોઈએ છે, કાયમી શાંતિ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે. મુખ્ય પુરુષાર્થ તો મોક્ષ જ છે, પણ વચમાં કોણ આવે છે? તો કે એના સંસ્કારો, એના ચિત્તમાં રહેલા સંસ્કારો. અને એ સંસ્કારો શેના છે? અર્થ અને કામના. એટલે પુરુષાર્થ આપ્યો, ગૃહસ્થાશ્રમ આપ્યો. શેના માટે? અર્થ અને કામ માટેનો. ભલે આ પ્રયાસ કરે, પણ પછી ધર્મ શું કામ આપ્યો? ધર્મની ક્યાં જરૂર છે? શું જરૂર છે ભાઈ ધર્મની? કારણ કે મનુષ્યને જે તૃપ્તિ જોઈએ છે એ તૃપ્તિ ધર્મથી મળે છે. જ્યાં ધર્મ નથી ત્યાં ગમે તેટલો અર્થ હોય, ધન પ્રાપ્ત હોય, વૈભવ પ્રાપ્ત થયો, એની લાલસા વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. જ્યાં ધર્મ છે અને અર્થરૂપી પુરુષાર્થ છે ત્યાં તૃપ્તિ હોય. ત્યાં પછી સંભાવના છે કે એને વૈરાગ્ય જન્મશે, વિરતિ, કે ભાઈ હવે બસ થયું, હવે નથી જોઈતું. ધર્મથી આ પરિણામ મળે છે. કામમાં પણ એવું જ છે. નહીતર તૃપ્તિ નહીં હોય, ધર્મથી તૃપ્તિ મળે છે કે બસ હવે ભોગ નથી જોઈતો. એટલે એને મુક્તિ તરફ હવે પ્રેરણા મળે છે, વૈરાગ્ય જન્મે છે. એટલે વૈરાગ્ય જન્મે ક્યારે? તૃપ્તિ થાય ત્યારે. તૃપ્તિ ક્યારે અનુભવાય? ધર્મ હોય તો જ. બાકી અર્થ અને કામના પુરુષાર્થથી તૃપ્તિ થતી નથી. ધર્મથી તૃપ્તિ થાય છે, ધર્મ લઈ જાય છે આગળ. એટલે ધર્મ વગરના જ્યાં અર્થ અને કામ છે ત્યાં માણસ સડ્યા જ કરે છે, એને ઉન્નતિ થતી જ નથી, એ પતનને જ પામે છે. એટલે આ બે ગતિમાં એનો સમાવેશ નથી. જ્યાં ધર્મ છે ત્યાં જ આ બે પ્રકારની ગતિ છે. સારું, એટલે જ્યારે વૈરાગ્ય જન્મે અને પછી મોક્ષ માટે પ્રયાસ કરે ત્યારે સમજાય કે જીવનની એક પણ અવસ્થા એવી નહોતી કે જ્યાં આપણે મુક્તિ નહોતા ઈચ્છતા, શાંતિ નહોતા ઈચ્છતા, પ્રેમ નહોતા ઈચ્છતા. દરેક અવસ્થામાં જીવ શાંતિ જ ઈચ્છે છે. એટલે કે દરેક અવસ્થામાં એને મોક્ષ જ જોઈએ છે. ખરેખર તો એક જ પુરુષાર્થ છે મોક્ષ. બાકી બધા શું બને છે? સાધન. એ કંઈ જીવનનું ધ્યેય નથી. ધર્મ પણ ધ્યેય નથી, પણ ધર્મ મને લઈ જાય છે મોક્ષ તરફ. આમ આખું જીવન આપણું સમજદારીપૂર્વક જીવાતું હોય તો પછી આગળ વધી શકીએ. હવે પ્રશ્ન છે કે જ્યારે જિજ્ઞાસા જન્મી, વૈરાગ્ય જન્મ્યો, જિજ્ઞાસા જન્મે, તો મનને કેમ તૈયાર કરવું? આજે અર્થકામના સંસ્કારો જે આપણા અંતઃકરણમાં ભરેલા છે, જે અવરોધરૂપ બને છે, જે મને આત્માના સ્વરૂપને જાણવા નથી દેતા, શાંતિનો અનુભવ થવા નથી દેતા, એ સંસ્કારોની સાથે કેમ કામ લેવું? તો કે અજ્ઞાનને કારણે આપણે કોને સમર્પિત હતા? અર્થ અને કામને. બહિર્મુખ હતા. હવે કોને સમર્પિત થવાનું છે? કયા ભગવાનને સમર્પિત થવાનું છે? જે મારું જીવન ચલાવે છે. ખરું? એટલે બહારના સંબંધો, જગત સાથેના સંબંધો, વસ્તુઓ સાથેના સંબંધો, મિલકત હોય, ઘર હોય, જળ વસ્તુઓના સાથેના સંબંધો કે સ્વજનો સાથેના સંબંધો, ક્યાંય પણ જે સંબંધો છે
એ સંબંધો મુખ્ય અર્થમાં સંબંધ નથી, એ વ્યવહારિક સ્તરના સંબંધો છે. એમાં હવે કાતર ચલાવવાનો સમય આવે. આપણે ના ચલાવે તો ભગવાન તો ચલાવે જ છે. એ સંબંધો તો તૂટે જ છે ને, છૂટી જ જાય છે ને, છૂટવાના જ છે. એ સમજ સાથે મારે આગળ વધવાનું છે, પણ કોઈ માણસ આગળ વધતો નથી. માનસિક રીતે બધું અંદરથી પકડેલું જ છે. એ સંબંધ ના છૂટે, એ સંબંધ તૂટે નહીં તો પછી જે ચડિયાતો સંબંધ છે એ સંબંધ બંધાય નહીં. તો કયો નજીકનો સંબંધ આપણે બાંધવો જોઈએ, જે આપણો આધાર બને, જે આગળ લઈ જાય, જે આપણી નજીક હોય તે, જે દ્રઢ હોય તે, જે સ્થાયી હોય તે, જે આપણો ખરેખર આધાર હોય, જીવન હોય. તો હવે આત્માને ઈશ્વર તો હજી કંઈ સમજાયું નથી, પણ હું મારું આ જીવન ચલાવનાર જે પ્રાણ દેવતા છે એને તો સમજી શકો ને. એ પ્રાણને સમજીએ આપણે તો સમજાય કે પ્રાણ માત્ર વ્યષ્ટિ સ્તરે મારું જીવન ચલાવે છે એવું નથી. એ પ્રાણ જે વ્યષ્ટિ સ્તરે જેને પ્રાણ કહીએ છીએ એ સમષ્ટિ સ્તરે હિરણ્યગર્ભ છે. જે પ્રાણ વ્યષ્ટિ સ્તરે પ્રાણ છે એ સમષ્ટિ સ્તરે એ જ પ્રાણ શું કહેવાય? હિરણ્યગર્ભ, જે આખા જગતનું સંચાલન કરે છે. એની સ્તુતિ છે. એટલી વિસ્તારથી એટલી સુંદર સ્તુતિ છે આ ઇન્દ્રિયો દ્વારા કે હે પ્રાણ, તમે માતા છો, તમે પિતા છો, તમે જ્યેષ્ઠ છો, તમે શ્રેષ્ઠ છો. રથના ભો અરાહા ઇવ રથના ભો, જેમ રથની અંદર અરા શેમાં સમર્પિત હોય? નાભીમાં, તો જ રથ ચાલે. એમ આખા જગતનું ચક્ર શેમાં સ્થિત છે? પ્રાણમાં. ત્યારે જગત ચાલે છે. એટલે એમાં આપણો સમાવેશ થઈ ગયો. આપણું જીવન, આપણું શરીર એ જ રીતે ચાલે છે પ્રાણના આધારે. કેવી રીતે આખા જગતને પ્રાણ ચલાવે છે? સૂર્ય બનો છો તમે, અગ્નિ બનો છો, અગ્નિને સૂર્યના રૂપમાં રહીને તમે તપો છો. એને કારણે જળમાંથી, જે સમુદ્રનું જળ છે એમાંથી બાષ્પીભવન થાય, એમાંથી વાદળા બને, વાદળા બનીને તમે વરસો. ધરતીને ધારણ કરનાર તમે જ છો. 5 મહાભૂતનો આત્મા પણ તમે છો, હિરણ્યગર્ભ. ધરતી અન્ન પકાવે છે તો એ પણ તમે છો, અન્નના રૂપમાં પણ તમે છો. એટલું જ નહીં, મૂર્ત અમૂર્ત શરૂઆતમાં જ આપણે જોઈ ગયા. આ જગતમાં મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ, એ પણ આપ છો. પ્રજાપતિ ચરસી ગર્ભે ત્વમ એવ પ્રતિજાયસે, એ પણ આવી ગયું. પ્રજાપતિના રૂપમાં તમે જ છો અને ગર્ભમાં વિચરણ કરનાર પણ તમે જ. પ્રતિજાયસે, ગર્ભમાં વિચરણ કરીને પાછા જન્મો છે. એટલે કોની વાત થઈ? આપણી. એટલે કોનો મહિમા છે? પ્રાણનો. પણ એ પ્રાણનો, પ્રાણ જ બધું કરી રહ્યા છે. તો પ્રાણ સુધી તો પહોંચી શકીએ, પછી પરમાત્મા સાથે લઈ જશે આપણને. પણ પ્રાણ અત્યારે આપણે સમજી શકીએ એમ છીએ, એની ઉપાસના કરી શકીએ એમ છીએ, એનું મહત્વ જોઈ શકીએ એમ છીએ. આ પ્રાણની ઉપાસના થાય તો પછી આ જે અર્થ ને કામ, એમાં જે આપણે રચે પચેલા છીએ, હું અને મારું, એનું આપણને જે મહત્વ અત્યારે આપી બેઠા છીએ ને એના કરતાં એ મહત્વ ઓછું થાય, ગૌણ બને. અને કોનું મહત્વ વધે? પ્રાણનું. આટલું જ કરવાનું છે જીવનમાં. કશું છોડવા બોલવાની વસ્તુ જ નથી, કારણ કે આપણું કશું છે જ નહીં અને તો છૂટવાનું જ છે. તમે છોડો કે ના છોડો, એ તો છૂટે જ છે. તો સમજાય છે ને? એ તો જવાનું જ છે બધું. જઈ જ રહ્યું છે ને શરીર. કેટલા વર્ષ થયા ભાઈ, ખબર ના પડી. બધું ક્યાં જતું રહ્યું? બધી શક્તિ ઓછી થવા જ માંડી છે. બધું છૂટી જ રહ્યું છે. આપણે જઈ જ રહ્યા છીએ આગળ. તો પછી શું કામ સમજીને ના છોડીએ? પેલું મરતા મરતા જઈએ, મરતા મરતા છોડીએ કે હવે શું કરવાનું? ક્યારે મરી જઈશું શી ખબર? કોને આપીને જઈશું? કોણ લઈ જશે? એવી ચિંતાઓ છે ને આપણને. પહેલા ચિંતા કરીએ તો સારું હતું, પણ કઈ વાંધો નહીં. હવે તો સમજાયું
કે ભાઈ આને છૂટવાનો છે, ભલે જે વ્યવહારિક સ્તરે જે વ્યવસ્થા કરવી એ કરી દો, પણ છૂટી જ રહ્યું છે. એ બધું છોડવાનું છે એવું નહીં, આપણે જ જઈ રહ્યા છીએ. તો છૂટી જવાની વસ્તુ, જે વસ્તુ છૂટી જ જવાની છે એની સાથેનો સંબંધ કેવો નક્કી થયો? કાયમી તો નક્કી ના જ થયો, કામ ચલાવ નક્કી થયો. તો એ એવું જ છે એવું એને સ્વીકારવું. ઇન્દ્રિયોએ સ્વીકાર્યું ને કે અમારું મહત્વ આટલું જ છે. અમે કોને આશ્રિત છીએ? પ્રાણને. એમ આપણે કોને આશ્રિત છીએ? આ બધી વસ્તુઓને. આ હું અને મારું એવો જે સંસાર છે એને આશ્રિત છે. કોને આશ્રિત છે? પ્રાણને. એમ કરીને આપણે પ્રાણની ઉપાસના, પ્રાણનું ધ્યાન, પ્રાણનું મહત્વ એ સમજતા જઈએ તો આખા જગતના જે પ્રાણ છે એ જ મારા પ્રાણ છે, એ જ આપણા હૃદયના ધબકારા ચલાવી રહ્યા છે. અને એ જ મને એની પાછળ એ પ્રાણને ચલાવનાર પ્રાણ, મહાપ્રાણ, ચક્ષુષ ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, પ્રાણસ્ય પ્રાણ, એની તરફ આપણને લઈ જાય. બહુ સરસ ઉપાસનાનો ક્રમ બતાવો અહીંયા. 33મા શ્લોકમાં કહે છે, દેહો કિંચિત કરઃ પ્રાણઃ એવ સંસાર કારણમ ભાર્ગવો નિશ્ચિકાયેત્થમ પિપ્પલાદેન બોધિતઃ. પિપ્પલાદેન બોધિતઃ ભાર્ગવઃ નિશ્ચિકાય ઇત્થમ. પિપ્પલાદ મુનિએ જે ઉપદેશ કર્યો, બોધ આપ્યો, એ પ્રમાણે ભાર્ગવ મુનિએ નિશ્ચય કર્યો. એમને સમજાયું. શું સમજાયું? દેહ અકિંચિત કરઃ. આ શરીર છે એ કશું કરતું નથી. હવે આપણો બધો મહિમા કોના આધારે છે? ના અત્યારે આપણે શેના કારણે ફૂલે ફાલીએ છીએ? ફૂલ્યા નથી સમાતા એ શરીરને કારણે. મારો દેખાવ, મારું નામ, મારો હોદ્દો, મારો પરિવાર, બધું કોના આધારે છે? શરીરના આધારે. અને અહીંયા શું ના સમજાયું? દેહ અકિંચિત કરઃ. દેહ કશું કરતો નથી. દેહનો વાંક નથી. સમજ પડી? કોનો વાંક છે? આપણો વાંક છે. આપણી સમજ ખોટી છે. દેહ જે છે તે છે. જુઓ, એને કારણે દેહનો કેટલો તિરસ્કાર કરીએ છીએ. દેહને ખોટી રીતે જાણવાથી દેહનો કેટલો તિરસ્કાર થાય છે. હવે દેહને તમે સારો કોઈ ખરાબ કોઈ નથી, દેહને શું ફેર પડે? કોઈ માણસ જાડો પાડો હોય અને કોઈની મજાક ઉડાવે તો દેહને ખરાબ લાગે? આપણે ગમે તેટલું ઝાપટ કરીએ તો શરીરને ઘણી વાર બિચારા નકળામણ થતી હોય છે, તો દેહને ફરિયાદ નથી. આપણને મુશ્કેલી છે કે ભાઈ હવે બહુ થઈ ગયું. દેહ કાળો હોય તો દેહને દુઃખ નથી કરે હું કાળો છું, એને દુઃખ છે? આમ દેહ જેવો છે તેવો છે. એને કોઈ રાગ દ્વેષ નથી, એને કોઈ માન અપમાન નથી, એને કશું જ નથી. એનું જેટલું સ્થાન છે એટલું જ છે. એનો કંઈક ઉપયોગ છે, એનું કંઈક મહત્વ છે જીવનમાં, એની ના નથી. બુદ્ધિપૂર્વકનું સર્જન છે. આવું દેહ વિશે જાણવું એ જ્ઞાન છે. જ્ઞાન છે તો આપણે એને આદર આપ્યો કહેવાય. અત્યારે આપણે શું કરીએ છીએ? મારી મરજી પડે એમ કરો. એ દેહનું અપમાન છે. દેહ અકિંચિત કર પ્રાણ એવા સંસાર કારણમ. તો સમસ્ત સંસારને જગતને ચલાવનાર મુખ્ય આધાર તો પ્રાણ જ છે. આવું ભાર્ગવ મુનિને સમજાવ્યું. હવે આ રીતે મુખ્ય પ્રાણનું ધ્યાન કરતાં કરતાં આપણે આત્મા સુધી પહોંચી શકીએ. એક ક્રમ મુક્તિ છે. એટલે હવે આપણને એ દિશામાં આગળ લઈ જાય છે. કૌશલ્ય મુનિ, આશ્વલાયન કૌશલ્ય મુનિ નામના ત્રીજા મુનિ છે. એ હવે આ પ્રાણની પાછળ લાગેલા છે. એને ખબર પડે ને કે પ્રાણ જ મુખ્ય છે, તો હવે કોને જાણવું જોઈએ? પ્રાણને. હવે જગતને જાણવાની જરૂર નથી કે કેમ પૈસા કમાવાના, શું કરવાના, આની સાથે સંબંધ કેમ સુધારવાના, અહીંયા કેમ છોડવા, નહીં કેમ માંગવાના, આને કેમ જવાબ આપવો ને. હવે એ પ્રકારનું જીવનમાં મહત્વ
નથી. હવે પ્રાણ વિશે હું જાણું. શું જાણવું છે પ્રાણ વિશે? પ્રાણ વિશેના 6 પ્રશ્નો છે. સરસ છે અહીંયા. પ્રાણોયમ કુત ઉત્પન્ન, હા, ક્રમમુક્તિર્હેતુરસ્ય પ્રાણસ્ય ધ્યાનમિત્યસૌ કૌશલ્ય પ્રાણ વિષયાન ષટ પ્રશ્નાન કરોત સ્ફુટમ. ક્રમમુક્તિ હેતુ અસ્ય પ્રાણસ્ય ધ્યાનમ. ક્રમમુક્તિનો હેતુ છે આ પ્રાણનું ધ્યાન. એટલે આપણે તો સદ્ય મુક્તિમાં માનનારા છે. ક્રમમુક્તિ એટલે હું જોઉં અને પછી મને મોક્ષ મળે. સદ્ય મુક્તિ એટલે શું? અહીંયા આ શરીરમાં રહીને જ આપણે મુક્ત થઈએ. ભલે આપણે સદ્ય મુક્તિમાં માનતા હોય, પણ મન તો મારું તૈયાર થવું જોઈએ ને. મારા મનને તો રસ પડવો જોઈએ ને આત્માના દર્શનમાં, આત્માના શ્રવણમાં, આત્માના મનનમાં. મનને રસ કેમ ઉત્પન્ન થાય, બુદ્ધિ કેમ તૈયાર થાય, એના માટે આલંબન છે આ ઉપાસના. એટલે એ દ્રષ્ટિએ ભલે મુક્તિ આપણે સદ્ય મુક્તિ મેળવવા ઈચ્છતા હોઈએ, પણ આવી ઉપાસના ક્રમ મુક્તિનું પણ કારણ બને છે. ક્રમ મુક્તિ હેતુ અસ્ય પ્રાણસ્ય ધ્યાનમ. ધ્યાન, પ્રાણનું ધ્યાન એ ક્રમ મુક્તિનો હેતુ છે. માટે કૌશલ્ય પ્રાણ વિષયાન ષટ પ્રશ્નાન અકરોત. એમણે બહુ સ્પષ્ટ રીતે આ 6 પ્રશ્નો પ્રાણને ધ્યાનમાં રાખીને પૂછ્યા. પ્રાણોયમ કુતઃ ઉત્પન્ન, કથમેષ વપુર્વ્રજેત, સ્વરૂપમ પ્રવિભજ્યેષ, કથમ દેહેવ તિષ્ઠતે, કેન વૃત્તિવિશેષેણ દેહાદુત્ક્રાંતિમાપ્નુયાત, બાહ્યમ જગત કથમ દત્તે, તસ્યાધ્યાત્મધૃતે કથમ. 6 પ્રશ્નો છે. પ્રાણ અયમ કુતઃ ઉત્પન્ન. અમને સમજાવો કે આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે. સરસ પ્રશ્ન છે ને. આપણને કદી વિચારે ના આવે. આપણને એમ કે પ્રાણ ચાલે છે અને ચાલે છે ત્યાં સુધી જીવીએ છીએ. પ્રાણ ગયા તો ગયા, એ બધું ભગવાન જાણે ક્યાંથી પ્રાણ શું કરે. પણ એવો જવાબ નથી, એવામાં રસ નથી આપણને. આપણે જાણવું છે કે પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે. અને બીજું શું કે આ સંસારમાંથી છૂટવા માટેની વસ્તુ છે અને સત્ય તરફ લઈ જનારી વસ્તુ છે. ખાલી ભગવાન કરે એવું નહીં. ભગવાન તરફ જ જઈને લઈ જવાનું છે આપણે, પણ ભગવાનનું દર્શન કરવા માટે આ રસ્તો છે. બધું ભગવાન કરે પણ મારો સંસાર તો છૂટતો નથી. એવા જ્ઞાનની આપણને જરૂર નથી. પછી ઉપરવાળો જાણે એને શું કરવાનું. એટલે નીચે ભગવાનને કંઈ ખબર જ નથી. એમ નીચે ભગવાનને શું થઈ રહ્યું છે ખબર જ નથી. ઉપર જ રાખવાનું ભગવાનને, અને મારે જે કરવું એ કરવું. એટલા માટે ખબર પડે ને, ભગવાન ઉપર રહે છે એટલે શું, હું નીચે ગમે તે કરી શકું. એવી સમજથી શું કરવાનું? એ કંઈ શ્રદ્ધાય ના કહેવાય, કશું ના કહેવાય. એટલે આ બધી મૂર્ખતા છે. એમાંથી કેમ બહાર આવવું? ભગવાન સર્વત્ર હોય તો મારા હૃદયમાં હોય જ, તો હું જાણું કેમ નહીં? હું કેમ આ બધી વસ્તુઓ પાછળ ભટકું છું? કેમ દુઃખ છે મારા જીવનમાં? આનંદ સ્વરૂપ પરમાત્મા જ મારું સત્ય હોય તો જીવનમાં દુઃખ કેમ છે, શોક કેમ છે? કંઈક તો પ્રશ્ન થવો જોઈએ ને. ક્યાં ભૂલ થાય છે? અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? એટલે હવે પ્રાણ સુધી પહોંચ્યા તો પ્રાણ વિશે આપણને પ્રશ્ન થવો જોઈએ કે આ પ્રાણ ક્યાંથી જન્મે છે. પહેલો પ્રશ્ન છે પ્રાણ ક્યાંથી જન્મે છે? કથમ એષ વપુઃ વ્રજેત. આ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? પ્રાણ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે? બીજો પ્રશ્ન, સ્વરૂપમ પ્રવિજ્ય એષ કથમ દેહ અવતિષ્ઠતે. પોતાના વિભાજન કરીને, પોતાના સ્વરૂપને વિભાજિત કરીને આ શરીરને કેવી રીતે ચલાવે છે? ત્રીજો પ્રશ્ન, કેન વૃત્તિ વિશેષણ દેહાત ઉત્ક્રાંતિમ આપનોયાત. કઈ વૃત્તિ વિશેષથી, એટલે કે કેવી રીતે એ સક્રિય થાય છે અને આ શરીરને છોડીને જતો રહે છે? પહેલો પ્રશ્ન શું હતો? શરીરમાં કેવી રીતે આવે છે. પછી આમાં છે જ, આની અંદર જ છે, એમાંથી તમે બોલો તોય ચાલે.
કેવી રીતે શરીરમાં આવે છે. પહેલાં તો પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયા, પછી આપણા શરીરમાં કેવી રીતે આવે છે, શરીરમાં આવ્યા પછી કેવી રીતે શરીરને ચલાવે છે. 90 વર્ષ 99 વર્ષ માણસ જીવતો હોય તો આ પ્રાણનો કોઈ ભાગ ખરો કે નહીં? પ્રાણનું મહત્વ ખરું કે નહીં? તમારા ઘરમાં નોકર રાત દિવસ કામ કરતો હોય 25-30 વર્ષ સુધી, તો તમે એનો રસ લો કે ના લો? તો આખી જિંદગી આપણને સાથ આપે છે. એ પ્રાણ વિશે જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? એના માટે આદર તો જન્મવો જોઈએ ને, મહત્વ તો સમજાવવું જોઈએ ને. તો કેવી રીતે શરીરને જીવંત રાખે છે અને કેવી રીતે એ પાછો જવા માટે તૈયાર થાય છે. એટલું જ નહીં, તમે કહેતા હો કે મારું શરીર ચલાવે છે પ્રાણ, એટલું એવું પૂરતું નથી, આખા જગતને ચલાવે છે. જગતને કેવી રીતે ચલાવે છે? એટલે આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક ત્રણેય સ્તરે આ પ્રાણનું શું મહત્વ છે. બાહ્ય જગત કથમ દત્તે તસ્ય અધ્યાત્મ વૃત્તિ કથમ. છઠ્ઠો પ્રશ્ન, અધ્યાત્મ વૃત્તિ કથમ. સારું, આપણે એના પ્રશ્નો તો આવતીકાલે ઉત્તર તો આવતીકાલે મેળવવાના છે. 37મો શ્લોક જોઈ લઈએ. ઉપાસ્તિ શ્રદ્ધયા સર્વે સર્વમ વિશેષમ પૃષ્ટવાનિતિ તુષ્ટો ગુરુર્વાચૈષામ પ્રશ્નાનામ સ્પષ્ટમુત્તરમ. આ શિષ્યને એટલે કે આ મુનિને, જે મુનિએ આ પ્રશ્ન કર્યો, એનું નામ શું છે? કૌશલ્ય, આશ્વલાય. એ પ્રશ્નથી જ ગુરુજી ખુશ થઈ ગયા કે તું તો અતિ પ્રશ્ન કરે છે, પ્રાણ વિશે કોઈને પ્રશ્ન થતો નથી અને તને આ સૂઝ્યું, એટલે કે તારામાં શ્રદ્ધા છે આ વિષયમાં, તું ઉપાસનામાં માને છે, શ્રદ્ધામાં માને છે અને તારે પરમાત્મા સુધી પહોંચવું જ છે એવું જણાય છે. એટલે ખુશ થયા, તુષ્ટ થયા ગુરુજી. ઉપાસ્તિ શ્રદ્ધયા સર્વમ વિશેષમ પૃષ્ઠવાન ઇતિ. ત્યાં વિશેષ પ્રશ્ન કર્યો. તુષ્ટ ગુરુ, તુષ્ટ થયેલા ગુરુએ ઉત્તર આપ્યો. પ્રશ્નના સ્પષ્ટમ ઉત્તરમ વાચ. ગુરુજીએ આ બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા. એના શું ઉત્તર છે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય